લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે। નાગપુરથી ભાજપના ઉમેદવાર નીતિન ગડકરીએ નાગપુર સેન્ટ્રલ વિસ્તારમાં રોડ શો કર્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો તમિલનાડુના ચેન્નઈ સેન્ટ્રલથી ડીએમકે ઉમેદવાર દયાનિધિ માર્ગને પણ પ્રચાર શરૂ કર્યો હતો, જ્યારે ચેન્નઈ સેન્ટ્રલથી ભાજપના ઉમેદવારે પણ મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો। તો બિહારમાં વિપક્ષના ગઠબંધનમાં વિવાદ જોવા મળ્યો છે। પૂર્ણ બેઠકથી આરજેડીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે, પરંતુ આ જ બેઠકથી કોંગ્રેસમાં પપ્પુ યાદવે ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી છે। આરજેડીએ બીમા ભારતીને ઉમેદવાર બનાવ્યા છે। પપ્પુ યાદવે થોડા સમય પહેલા જ પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કર્યો હતો। पूर्णिया के बारे में मैंने कहा था, मर जाऊंगा कांग्रेस से अलग नहीं होगा, दुनिया छोड़ दूंगा पूर्णिया से अलग नहीं होगा। फिर मैं उसी को दोहरा रहा हूं कि कांग्रेस की झंडा जनता ने हमारे हाथ में दे दी है और वो झंडा मेरे हाथ में होगी और जनता उस झंडे को 26 अप्रैल को स्थापित करेगी और पूर्णिया की धरती पर कांग्रेस की झंडा को स्थापित करने का संकल्प के साथ पूर्णिया की जनता के बीच जाना।